ચકરી. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસીપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું ચકરી. અહીંયા આપણે ઇન્સ્ટન્ટ ચકરી બનાવે છે, જેમાં કોઈ ચણાની દાળ તમારે શેકવાની નથી દળાવવાની. તો ખૂબ જ ઓછી વાનગી અને ખૂબ જ ઓછી મહેનતવાળી આ ચકરી છે, પણ ટેસ્ટમાં એઝ ઇટ ઇઝ એવી જ ચકરી લાગે છે જેવી તમે ખાઓ છો, ક્રિસ્પી અને સ્પાઇસી. તો આજે આપણે અહીંયા બનાવશું ચકરી, જેની સામગ્રીમાં આપણને લાગશે ચોખાનો લોટ, ઘઉંનો લોટ, આપણી ઘરની ફ્રેશ મલાઈ, ખાટું દહીં, બારીક વાટેલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, સફેદ તલ, ઓઇલ. ચકરી બનાવવા માટે આપણને પહેલાં લાગશે ચોખાનો લોટ, ચોખાના લોટની અંદર આપણે નાખશું ઘઉંનો લોટ, હળદર પાવડર નાખશું એની અંદર, સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, વાટેલા લીલા મરચાં નાખશું, જેનાથી ચકરીમાં તીખાશ આવી જશે. આપણે એની અંદર સોફ્ટનેસ લાવવા માટે મલાઈ નાખશું. હવે આપણે એની અંદર દહીં નાખીને લોટ બાંધી લઈશું. આમાં બી આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, આપણે આને દહીંથી જ લોટ બાંધશું. બીજી બાજુ આપણું તેલ પણ ગરમ કરવા માટે મૂકી દઈશું. આ રીતે આપણે ચકરીનું જે વાસણ હોય છે એની અંદર આ લોટ બાંધીને નાખી દઈશું. હવે આપણે ચકરી પાડી લઈશું. આ રીતે આપણે બીજી બધી ચકરી પાડી લઈશું. હવે આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે અને આપણે અહીંયા ચકરી પણ પાડી લીધી છે. તમને તો જોઈને થતું હશે કે આ ચકરી જલ્દી મારા જ ઘરે આવી જાય. આ રીતે આપણે એક એક ચકરી તેલમાં નાખશું. હવે એને સ્લો આંચ પર ધીમી તાપે થવા દેશું. આખી ક્રિસ્પી અને કડક ચકરી તૈયાર થઈ જશે. આ આપણી ચકરી ગુલાબી અને સરસ મજાની ક્રિસ્પી પણ થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આ આપણી ઇન્સ્ટન્ટ અને ઇઝી રેસીપીવાળી ચકરી તૈયાર થઈ ગઈ છે. અને અગર જો કોઈ ગેસ્ટ આવે તો ચકરી સાથે કોઈ સ્વીટ ડિશ બનાવીને એને સર્વ કરો.